सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગયાકાલના પાઠમાંથી કોઈને કંઈક પૂછવું હોય તો પૂછી શકો છો. वशीकार संख्या के बारे में गुरु आचार्य जी बताइए. हाँ, वो स्पष्ट नहीं हुआ. વશીકાર અને સંજ્ઞા બે શબ્દ છે આની અંદર. વશીકાર અને સંજ્ઞા. આ જે સંજ્ઞા શબ્દ છે એના બે અર્થ હોય. સંજ્ઞા એક તો આપણે લોકમાં કહીએ કે આ વસ્તુની શું સંજ્ઞા છે. સંજ્ઞા એટલે નામ. ગમે એ વસ્તુ વ્યક્તિ એનું નામને આપણે સંજ્ઞા કહીએ. બીજો અર્થ હોય સંજ્ઞા એટલે જ્ઞાન, સંજ્ઞાન. સંજ્ઞાનને પણ સંજ્ઞા કહેવાય. એટલે સમ્યક રૂપથી જે આપણને જ્ઞાન થાય, સાચી રીતે જે આપણને જ્ઞાન થાય. તો જે આપણને વશીકારની જે અનુભૂતિ થાય, જે જ્ઞાન છે એને જ્ઞાન થાય, એને વશીકાર સંજ્ઞા કહેવાય. વશીકાર એટલે આપણી ઇન્દ્રિયો અને મન આપણા વશમાં છે આવી જે અનુભૂતિ થાય, આવું જે આપણને સંજ્ઞાન થઈ જાય, એનું નામ વૈરાગ્ય છે. તો આના વિશે જ આપણી ચર્ચા હાલતી હતી. इंद्रिय और मन आचार्य जी. हाँ जी, ठीक समझा. हाँ जी, हाँ जी. તો આમાં દૃષ્ટ વિષય અને અદૃષ્ટ વિષય, દૃષ્ટ વિષય અને આનુસર્વિક વિષય. દૃષ્ટ વિષય એટલે આપણે ઇન્દ્રિયો અને મનથી આપણે સીધા જોડાઈને જે આપણે સુખ પ્રાપ્ત કરીએ છીએ એ દૃષ્ટ વિષય. અને આનુસર્વિક એટલે પેલું ખાઈ ગયો ચમચી વાળું ખાઈ ગયો. પ્રહલાદભાઈ તમારું આ માઇક બંધ કરી દેજો. ચમચી લઈ મૂકજે, ખલાસ છે. તો દૃષ્ટ વિષય એટલે જ્યાં આપણી ઇન્દ્રિયો અને મન, આપણું જે ચિત્ત છે એ વિષય સાથે, વસ્તુ સાથે સીધું જોડાતું હોય એ દૃષ્ટ વિષય. પછી ગમે એ ઇન્દ્રિય હોય. અને આનુશ્રવિક એટલે આપણી ઇન્દ્રિયોથી પરે છે, આપણે જે સાંભળીએ છીએ આગળના જન્મમાં પણ આપણે અત્યારે એ વસ્તુ આપણે જોઈ નથી, સાંભળી નથી, એવી જે સ્થિતિ છે સ્વર્ગ, વેદય, પ્રકૃતિ લયત્વ, એની પ્રાપ્તિની જે ઈચ્છા છે. આ બંને પ્રકારની જે વિષય સુખની ઈચ્છા છે એનાથી જે માણસ વિતૃષ્ણ થઈ જાય, એટલે તૃષ્ણા રહિત થઈ જાય, અને તૃષ્ણા રહિત થયા પછી એને જે વશીકારની અનુભૂતિ થાય એનું નામ વૈરાગ્ય છે. એમાં હજી વ્યાસભાષ્યમાં બે વસ્તુ જોડવામાં આવી હતી. એક દિવ્ય વિષય સંપ્રયોગે અને અદિવ્ય વિષય સંપ્રયોગે. એટલે દિવ્ય વિષય એટલે જે દિવ્ય સુખ છે, ઉચ્ચ ગુણવત્તાના જે સુખ છે, સાંસારિક સુખ છે, એ પ્રાપ્ત હોવા છતાં, અને અદિવ્ય એટલે સામાન્ય જે સાંસારિક સુખો છે એની પ્રાપ્તિ હોવા છતાં એના પ્રતિ આકર્ષણ નથી. એના પ્રતિ ચિત્તની અંદર એ વિષયો પ્રતિ, સામાન્ય વિષય સુખ અને વિશેષ વિષય સુખ પ્રતિ દોષ, આપણું ચિત્ત છે એ દોષ જોવે છે, એમાં કમી જોવે છે, એના પ્રતિ આકર્ષણ નથી. વિષય દોષદર્શી, જ્યારે આપણું ચિત્ત છે એ વિષય પ્રતિ દોષદર્શી થઈ જાય. અને વિષય પ્રતિ દોષદર્શી કેવી રીતે થઈ શકે છે? તો એના માટે અહીંયા શબ્દ કહેવામાં આવ્યો છે પ્રસંખ્યાન બલાત, કે પ્રસંખ્યાનના બલથી આપણું જે ચિત્ત છે એ આ સાંસારિક જે વિષય સુખ છે એનામાં દોષ જોવે છે. પ્રસંખ્યાન બલ એટલે શું? પ્રસંખ્યાન બલ એટલે જે આપણે પાછળ આવ્યું હતું કે આત્મા અને ચિત્ત એના બેનું જુદું ધ્યાન થવું, એ પ્રસંખ્યાન બલ કહેવાય. વિવેક ખ્યાતિ એનું નામ પ્રસંખ્યાન છે. એટલે આપણને હાવ ચોખ્ખું દેખાતું હોય, એકદમ સ્પષ્ટ દેખાતું હોય કે આ મારું ચિત્ત છે ને આ હું જીવાત્મા અલગ છીએ અમે બે. જ્યારે આ જ્ઞાનની પ્રબળતા થઈ જાય તો આ જ્ઞાનની પ્રબળતાથી ચિત્તની અંદર જે વિષય સુખ દેખાય છે એમાં બધામાં એને દોષ દેખાય.
કે આ વિષય સુખ છે એમાં એનાથી મને સંસ્કારો પડશે, સંસ્કારોથી જન્મ મરણના ચક્રમાં હું પાછો આવીશ, સંસ્કારોથી પાછી આ વિષય સુખને ભોગવાની મને ઈચ્છા ઉત્પન્ન થશે. આવા ઘણા બધા દોષો એને દેખાવા માંડે છે. એને ખબર પડી જાય છે કે ચિત્ત જડ છે અને જીવાત્મા છે એ ચેતન છે. ચિત્ત છે એ અનિત્ય છે અને જીવાત્મા છે એ નિત્ય છે. આ બધું એને એકદમ શુદ્ધ જ્ઞાન થવા માંડે છે. પ્રસંખ્યાન બલાત અનાભોગાત્મિકા, એટલે ભોગની ઈચ્છા ન થવી. પ્રસંખ્યાનના બલથી શું થાય? ભોગની ઈચ્છાથી ખતમ થઈ જાય, સમાપ્ત થઈ જાય, પૂરી થઈ જાય. ભોગ પ્રતિ જે આકર્ષણ હોય એ પૂરું થઈ જાય, એ આકર્ષણ ખતમ થઈ જાય, સમાપ્ત થઈ જાય. બીજું શું લાભ થાય? બોલે હેય ઉપાદેય શૂન્ય. અને વશીકાર સંજ્ઞા પહેલાં આપણને એક સ્થિતિ આવે. શું સ્થિતિ આવે? હેય. હેય એટલે ત્યાજ્ય, ઉપાદેય એટલે ગ્રહણ કરવું, હેય એટલે ત્યાજ્ય, છોડી દેવું, છોડી દેવાની ઈચ્છા, ભાવના, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવાની ભાવના. તો આ બંનેનો અભાવ થઈ જવો જોઈએ. બંનેને શૂન્યત્વ બંને વિચારોનું આપણા ચિત્તની અંદર શૂન્યત્વ થઈ જવું જોઈએ, અભાવ થઈ જવો જોઈએ. હવે આપણે અહીંયા એક વસ્તુ સમજાય કે આપણે વૈરાગ્ય પ્રાપ્ત કરવું હોય, આપણે સંસારથી વિરક્તિ પ્રાપ્ત કરવી હોય, તો આપણે સાંસારિક જે પદાર્થો છે, જે સાંસારિક સુખો છે, એનાથી આપણે દૂર, એને ગ્રહણ કરવાથી આપણે બચીએ. ગ્રહણ કરવાનો જે ભાવ છે એને આપણે શૂન્ય બાજુ લઈ જઈએ. આ તો વાત સમજાય. પણ ગ્રહણ ન કરવું, એને છોડી દેવું, આ ભાવ પણ આપણા અંદર ન આવવો જોઈએ. વાત સમજાય છે હેયનો? કે આ સાંસારિક સુખો છે, આ સાંસારિક પદાર્થ છે, આને મારે છોડી દેવા જોઈએ, આ પણ ભાવ ન આવવો જોઈએ. આનો પણ શૂન્યત્વ હોવો જોઈએ આપણા અંદર. જ્યાં સુધી આ ભાવ છે કે આ જે સાંસારિક સુખ છે, આ સાંસારિક વિષયો છે, આ મને પકડી નહીં લે, આને મારે છોડી દેવા છે, આ ભાવ જ્યાં સુધી આપણા અંદર રહે ત્યાં સુધી આપણે વૈરાગ્ય પ્રાપ્ત ન કરી શકાય. પણ આપણે વૈરાગ્ય બાજુ અભ્યાસ કરીએ છીએ. જે સાધનાના માર્ગમાં ચાલતા હોય, સાધનાના માર્ગ ઉપર પોતાનું જીવન વ્યતીત કરતા હોય, તો એને 4 સ્થિતિથી ગુજરવું પડે છે, 4 સ્થિતિથી એને જીવનયાપન કરવું પડે છે. તેમાં પહેલી સ્થિતિ છે યતમાન. સાધકની પહેલી સ્થિતિ કઈ હોય છે? યતમાન સ્થિતિ. એટલે એમાં યત્ન કરી રહ્યો હોય, પ્રયત્ન કરતો હોય કે મારે આ સંસારિક સુખોને છોડવા છે. એના માટે બળ લગાવતો હોય, મનને રોકતો હોય, વારવાર મનને સમજાવતો હોય, પ્રતિપક્ષ ભાવના કરતો હોય કે આ વિષય સુખ છે, આ સાંસારિક સુખ છે, આનાથી હું સંસારમાં ફસાઈ જાય, જન્મ મરણના ચક્રમાં ફસાય, મને ઘણા બધા સંસ્કારો આવશે. તો આ જે હેયનો ભાવ છે, તો આ છે યતમાન સ્થિતિ. આ સાધકની કઈ સ્થિતિ છે? યતમાન, પહેલી અવસ્થા છે. પછી બીજી અવસ્થા હોય વ્યત્યય, વ્યતિરેક અવસ્થા હોય. વ્યતિરેકમાં શું હોય? એ દોષ જોતો હોય કે આ ગ્રહણ કરવા યોગ્ય છે અને આ છોડવા યોગ્ય છે. વ્યતિરેક ભાવ એટલે અન્વય અને વ્યતિરેક, એને જુદું જુદું કરીને જોતો હોય. એ ગમે એ વિષય જોએ કે આ વિષયથી મને શું લાભ છે અને શું નુકસાન છે. જેમ કે આપણે સમજીએ, કોઈ આપણે વ્યાપાર, કોઈ માણસ ચાલુ કરવા જતો હોય, તો જ્યારે એ બંને વસ્તુ વિચારે કે હું આ ચાલુ કરીશ તો મને આમાં આટલી નુકસાની આવશે પહેલાં અને આટલો લાભ થશે, તો બે બાજુ વિચારતા હોય. તો આ વ્યતિરેક ભાવ છે. તો તેવી જ રીતે જે સાધક સાધનાના જીવનમાં હાલતો હોય, ત્યારે જ્યારે બીજી અવસ્થામાં પહોંચે, વ્યતિરેક અવસ્થામાં, ત્યારે એ શું કરે? બધી વસ્તુની પરખ કરે. બધા જે સુખ છે, સાંસારિક સુખ છે, એની પરખ કરે કે આનાથી મારા જીવનમાં શું લાભ થશે અને શું હાનિ થશે, એનું ચિંતન કરતો હોય. આ છે વ્યતિરિક્ત અવસ્થા. આવી જ્યારે આપણા મનની અંદર ચિંતન થવા માંડે કે આ વસ્તુ મારા માટે કેટલી લાભકારી છે અને કેટલી હાનિકારક છે, એટલે આપણે સમજી લેવાનું કે આપણે સાધનાના બીજી અવસ્થામાં છે, સાધના માર્ગમાં. એને કહેવાય વ્યતિરેક અવસ્થા. અને ત્રીજી અવસ્થા કહેવાય એકેન્દ્રિય. એકેન્દ્રિય એટલે બધી ઇન્દ્રિયોથી તો વિરક્ત થઈ ગયો છે, બધી ઇન્દ્રિય હવે એને ખેંચતી નથી, એનું આકર્ષણ નથી, પણ એક ઇન્દ્રિય હજી પણ એવી છે જેનાથી એનું આકર્ષણ બનેલું છે. ગમે એ ઇન્દ્રિય હોઈ શકે. ઘણી બધી વખત આપણે જોઈએ કે સંસારમાં માણસ બધું મૂકી દેતો હોય અને આશ્રમમાં સાધના માટે આવતા હોય, નથી એને રસનાથી, વાસનાથી કોઈ સુખ લેવાની ઈચ્છા, કાંઈ જીવવાની ઈચ્છા નથી, બીજી કોઈ ઈચ્છા નથી, પણ એને એક ઇન્દ્રિયનું સુખ હજી પણ સતાવતું હોય. ગમે ઇન્દ્રિય હોઈ શકે. નેત્રેન્દ્રિયનું સુખ હોઈ શકે છે, કર્ણેન્દ્રિય, એને કોઈ ધ્વનિ સાંભળવાની ઈચ્છા થતી હોય, એને કોઈ શાસ્ત્રીય સંગીતની ઈચ્છા હોય કે
મધુર એટલે ખરાબ સંગીત નહીં, સારામાં સારું સંગીત હોય કે આવું મધુર ભજન, ઈશ્વરીય ભજનની એનો ઈચ્છા થતી હોય કે ઈશ્વરીય ભજન સાંભળું અને એ ભજન સાંભળીને જે સાત્વિક સુખ મળતું હોય એની ઈચ્છા થતી હોય. ગમે એ એક ઇન્દ્રિયનું સુખ એના અંદર બનેલું હોય, એક ઇન્દ્રિય વિષય કહેવાય. અને આમાં બદલાવ પણ થતો હોય. ઘણી બધી વખત આપણે બધી ઇન્દ્રિયોને રોકી દેતા હોય તો એક ઇન્દ્રિયનું સુખ બલવાન હોય, એ ઇન્દ્રિયને રોકી દે તો બીજી ઇન્દ્રિયનું સુખ આપણને આકર્ષિત કરતું હોય. તો આ તીસરી અવસ્થા છે, ત્રીજી અવસ્થા છે. અને આના પછી જે ચોથી અવસ્થા છે એને કહેવાય વસીકાર સંજ્ઞા. આની અંદર બધી જ ઇન્દ્રિયોને રોકી દેતો હોય. વિષયો પ્રતિ જે આકર્ષણ છે એ પૂર્ણપણે સંપૂર્ણપણે પૂરું થઈ જતું હોય, સમાપ્ત થઈ જતું હોય. જે વિષયો પ્રતિ આકર્ષણ છે એ પતી જાય એનું નામ છે વસીકાર. હવે એની ઇન્દ્રિયો અને ચિત્ત, એનું મન એના વશમાં થઈ ગયું, એના નિયંત્રણમાં થઈ ગયું. આ ચોથી અવસ્થા. અને આ જ્યારે ચોથી અવસ્થામાં સાધક પહોંચે ત્યારે એને વૈરાગ્ય મળે. તો હેય અને ઉપાદેય શૂન્યનો મતલબ છે કે આપણા અંદર જે સાંસારિક સુખ છે એને હું છોડી દઉં એવો પણ ભાવ ન આવવો જોઈએ. એટલી બધી સારી સ્થિતિ થઈ જવું જોઈએ. આને એક દાખલાથી સમજવાનો આપણે પ્રયાસ કરીએ. જેમ કે હું છું, તમે છો, આપણે બધા છીએ. તો આપણે બધા મદ્યપાન નથી કરતા, દારૂનું સેવન નથી કરતા, નશો નથી કરતા. તો આપણે જ્યારે દારૂની દુકાનની આગળથી નીકળતા હોય તો ત્યારે આપણા મનમાં, આપણા ચિત્તમાં એવો ભાવ આવે, નહીં હું આ દારૂને મૂકી દઉં, આ ત્યાજ્ય છે, આને ન લેવી જોઈએ, એવો ભાવ આવે આપણા અંદર? નથી આવતો. અને હું ગ્રહણ કરી લઉં એવો પણ ભાવ નથી આવતો. પણ જે માણસે હમણાં જ થોડાક દિવસ પહેલાં જ મદ્યપાન છોડ્યું હોય, દારૂનું સેવન છોડી દીધું હોય, તો એ જ્યારે નીકળશે તો એના અંદર શું ભાવ આવશે કે આ હેય છે, મારે આને નથી પીવી. અને અંદરથી ખીચાવ આવતો હોય, એ આકર્ષણ હોય દારૂ પ્રતિ. જે એના સંસ્કારો બનેલા હોય એ સંસ્કારો એને ધક્કો મારતા હોય કે તું દારૂ પી લે, પણ એને મનમાં એ વિચાર કરતો હોય નહીં, આ હેય છે, મારે છોડી દેવી જોઈએ. તો એક તો આ સ્થિતિ છે. અને એક આપણી સ્થિતિ છે કે આપણે દારૂનું સેવન જ નથી કરતા. આપણે દારૂની દુકાનની આગળથી નીકળતા હોય, આપણે સામે દારૂની બોતલ લઈને કોઈ નીકળતું હોય તો આપણા અંદર એ ભાવ નથી આવતો, નહીં મારે આ દારૂ નથી પીવી, મારે છોડી દેવી જોઈએ. તો એવો હેયનો ભાવ નથી આવતો. આપણે હેય ભાવથી શૂન્ય છે અને ઉપાદેય ભાવથી પણ શૂન્ય છે. જ્યારે આવી જ સ્થિતિ આપણા બીજા સાંસારિક જે વિષય સુખો છે એના પ્રતિ પણ આપણે આવી સ્થિતિ થઈ જાય ત્યારે આપણે વૈરાગ્યમાં જઈ શકીએ. જ્યાં સુધી આપણને આકર્ષણ હોય કે નહીં, આપણે બચવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે સમજી લેવાનું હજી આપણા અંદર એ વિષય સુખ પ્રત્યે આપણા અંદર રાગ બનેલો છે. રાગ સમાપ્ત નથી થયો. હજી આપણે પ્રયત્ન કરવો પડે છે. હજી આપણે યતમાન સ્થિતિમાં છીએ. હજી આપણે વિચારીએ છીએ કે નહીં, આ રસનાનું સુખ છે, આ હું સ્વાદિષ્ટ ભોજન કરું છું એનાથી મારા સંસ્કાર પડશે, મારે આમાંથી સુખ નથી લેવું, આ હેય છે, આ સાંસારિક સુખ છે, આ ક્ષણિક સુખ છે, આ હેય છે, એવો ભાવ આવતો હોય તો આપણે યતમાન સ્થિતિમાં છીએ. હજી આપણને વૈરાગ્ય પ્રાપ્ત નથી થયું. પણ આપણે જ્યારે ભોજન ખાતા હોય ને આપણે આકર્ષણ જ ન હોય, આપણે ખાલી જમવાને, આપણે જીવનની શક્તિ માટે, જીવવા માટે, આ શરીર સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, એના માટે જ આપણે જમતા હોય. આપણે ત્યાં અતિરિક્ત પુરુષાર્થ નથી કરતા કે આપણે હું આમાં કંઈક વિષય સુખ ન લઈ લઉં, એવું બીક ન હોય આપણને. હાવ ભય રહિત થઈ જાય આપણે. એનું નામ છે વસીકાર સંજય. એ વૈરાગ્ય છે. તો આ વાત સ્પષ્ટ થઈ. હય અને ઉપાદેય શૂન્ય. નરેશભાઈ, તમે કંઈ પૂછતા હતા? હાથ ઉઠાવ્યો હતો. वसीकार संख्या। जी जी आचार्य जी, बहुत अच्छा, धन्यवाद જી હા, નરેશભાઈ. આચાર્યજી, હે એટલે ગ્રહણ કરવા યોગ્ય અને નહીં, ઉપાદેય એટલે નહીં, છોડવા હેય યોગ્ય. હેય એટલે એવું થાય? છોડવું. ઊંધું થઈ ગયું તમારે. હેય એટલે છોડી દેવું, હેય એટલે ત્યાજ્ય. છોડવું, ઉપાદેય એટલે ગ્રહણ કરવું. ગ્રહણ કરવું. તો આ બંને ભાવનાઓથી શૂન્યત્વ હોવું જોઈએ. આપણા અંદર એ બંને ભાવનો અભાવ હોવો જોઈએ. એટલે ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન હોવી જોઈએ અને છોડી દેવાની પણ ઈચ્છા ન થવી જોઈએ. આપણે એટલા પરિપક્વ થઈ જાય કે આપણને એ વિષય સુખ આકર્ષિત જ ન કરે, કે આપણે મનની અંદર અલગ પુરુષાર્થ જ ન કરવો પડે કે આને હું છોડી દઉં. એ કહેવાય હેય ભાવ શૂન્યતા. તો જ્યારે આપણી આટલી ઉચ્ચ સ્થિતિ થઈ જાય ત્યારે આપણું ચિત્ત અને ઇન્દ્રિય આ વશમાં થઈ જાય અને આપણને અનુભૂતિ થાય કે હવે મારી જે ઇન્દ્રિયો અને ચિત્ત છે મારા કંટ્રોલમાં છે, મારા નિયંત્રણમાં છે, મારા વશમાં છે. આનું નામ જ વસીકાર સંજ્ઞા છે અને આને જ વૈરાગ્ય કહેવાય. તો આ બધાને સ્પષ્ટ થઈ ગયું હશે. તો હવે આપણે આગળની જે સૂત્ર છે એને જોઈએ. હા, આમાં એક વસ્તુ આપણે જોઈએ કે અહીંયા જે આપણે આ વસ્તુ હતી ને વિષય દોષ દર્શીના, કે આ દિવ્ય વિષય અદિવ્ય વિષય ઉપલબ્ધ થાય આપણને, છતાં પણ આપણને એના પ્રતિ આકર્ષણ નથી થતું અને આપણે એ વિષયોમાં સાંસારિક વિષય સુખની અંદર આપણે દોષ દેખાવા જોઈએ. તો કેવા પ્રકારના દોષ દેખાવા જોઈએ?
એ તો મેં કાલે તમારા સામે રાખ્યા હતા, પણ સ્વામી સત્યપતિજીએ આના ઉપર એક ચિંતન રાખેલું છે કે આપણે વિષયોમાં કેવા દોષ જોવા જોઈએ. તો એના અહીંયા 7 દોષોનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે, તો એને આપણે વિચાર કરીએ. તો એમાં જે પ્રથમ દોષ છે, પહેલો દોષ છે વિષય દોષ. ભોગને ભોગવાથી શું આપણને હાનિ થાય, વિષય સુખોને ભોગવાથી શું આપણને દોષ આવે, શું આપણું નુકસાન થાય. તો અહીંયા પહેલો દોષ બતાવવામાં આવે છે, भोगों को भोगने से विषय भोगों की इच्छा न्यून नहीं होती अपितु पूर्व की अपेक्षा अधिक तीव्र हो जाती है. विषय सेवन से कोई लाभ नहीं होता है. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ભોગ આપણે આ સાંસારિક સુખો છે, સાંસારિક વિષય ભોગ છે એને ભોગીએ તો એનાથી જે આપણા ભોગની ઈચ્છા છે એ ઓછી ન થાય, એ વધતી જાય. એક વાક્ય આવે છે, આગળ પણ આવશે કે ન ભોગાત રાગ શાંતિ. એટલે આપણે ગમે તેટલો ભોગ કરી લઈએ એનાથી આપણે રાગની શાંતિ કોઈ દી નથી થવાની, આપણે કોઈ દી તૃપ્ત નથી થવાના. આ સાંસારિક સુખ આપણને કોઈ દિવસ તૃપ્ત નહીં કરી શકે, આનાથી આપણે કોઈ દિવસ તૃપ્ત નહીં થાય. આપણે જેટલું એને સાંસારિક સુખોને વિષય સુખોને જેટલું આપણે ભોગશું એટલી આપણે ભોગની ઈચ્છા વધતી જશે, આપણું ઇન્દ્રિય બલવાન થતું જશે. આપણે જે ઇન્દ્રિયથી જેટલું સુખ ભોગીએ એટલી જ ઇન્દ્રિય એ બલવાન થઈ જાય એ વિષય સુખ પ્રતિ. આપણે રસનાથી કોઈ વધારે સ્વાદ લઈને બધું ખાતા હોય તો આપણી જે રસની ઇન્દ્રિય છે ને એ બહુ બલવાન થઈ જાય. કઈ રીતે બલવાન થઈ જાય કે ગમે એ વસ્તુ હોય તરત આપણી જીભમાં પાણી છૂટવા માંડે, આપણને ખાવાની ઈચ્છા થાય તો ઇન્દ્રિય બલવાન થઈ જાય. તેવી જ રીતે આપણી શરીરની ગમે એ ઇન્દ્રિયો છે, આપણે જેટલું એનાથી સુખ ભોગીએ એ ઇન્દ્રિય એટલી પ્રબળ થઈ જાય વિષય સુખ પ્રતિ. પછી આપણને એટલી બધી ભોગની ઈચ્છા થાય અને પછી આપણે એના છોડવા માટે અતિરિક્ત વધારે પુરુષાર્થ કરવો પડે. તો ભોગ ભોગવાથી શું થાય, એક તો ઇન્દ્રિયો આપણી પ્રબળ બની જાય, વિષય સુખ પ્રતિ એનું જે સામર્થ્ય છે એને ભોગવાની જે ક્ષમતા છે એ વધતી જાય અને જે વિષય સુખ પ્રતિ જે આકર્ષણ છે એ ઓછું ન થાય, વધી જાય. તો પહેલો દોષ શું બતાવ્યો છે સ્વામીજીએ કે વિષય ભોગને ભોગવાથી જે આપણી ઈચ્છા શક્તિ છે, વિષય સુખને ભોગવાની ઈચ્છા શક્તિ ન્યૂન ન થાય, વધી જાય, તીવ્ર થઈ જાય. जी बीजो दोष છે विषय सेवन से शरीर की शक्ति नष्ट हो जाती है जिससे शरीर के द्वारा संपन्न होने वाले कार्यों को व्यक्ति नहीं कर सकता. હવે જ્યારે વિષય સેવનમાં જે માણસ લાગી જાય ને એની જે એના શરીરના જે અંગો છે, ઇન્દ્રિયોની જે ક્ષમતા છે એ દિન પ્રતિદિન ઓછી થતી જાય, શક્તિઓ ઘટતી જાય. કેવી રીતે? અહીંયા મેં તો ઉપર કીધું હતું પ્રબળ થઈ જાય. પ્રબળ થઈ જાય એટલે વિષય સુખ પ્રતિ પ્રબળ થાય, પણ જે શરીરની શક્તિ છે એ નિર્બળ થતી જાય. દાખલા તરીકે કે જે માણસ રસનાના સુખમાં વયો જાય તો જ્યારે રસનાના સુખમાં હોય એટલે જીભનો સ્વાદ જ એને ગમતો હોય તો એ ગમે એ જમશે તો એમાં સ્વાદ લેશે એટલે એ વધારે પણ જમી લેશે, એને અહીંયા સુખ દેખાય છે. પછી શરીરને નથી જોવાનું કે હાલો મારું પેટ ભરાઈ ગયું તો હું થોડું રોકાઈ જાઉં, થોડુંક જેટલી ભૂખ લાગી હોય એનાથી થોડુંક ઓછું ખાવું જોઈએ. પણ સુખ આવે છે તો સુખ આવતું હોય તો માણસ વધારે જમી લેતો હોય. તો આનાથી શું થાય, જ્યારે એ વધારે જમી લે તો એનું જે પાચન તંત્ર છે એ બગડે, બીમાર થાય એટલે શું થાય, જે શરીરની શક્તિઓ છે એ ઘટતી જાય, જે અંગોની જે શક્તિ છે, શક્તિ સામર્થ્ય છે એ ઘટતું જાય. તેવી જ રીતે જે માણસ વાસનામાં ફસાયેલો હોય, વાસના જેને બહુ હેરાન કરતી હોય અને વાસનામાં જ હોય, તો જે વીર્ય શક્તિ છે, જે આપણા શરીરનું સર્વ કિંમતી ધાતુ છે એનો જે નાશ કરતો હોય તો એનું પણ જે શરીરનું સામર્થ્ય છે, બુદ્ધિની શક્તિ છે, શરીરની શક્તિ છે, શરીરના અંગોનું જે સામર્થ્ય છે એ દિન પ્રતિદિન ઘટતું જાય. તેવી જ રીતે કાન, નાક, આંખ, આ બધી વસ્તુ છે. આપણે આંખથી વિષય સુખ લઈ, બહુ અતિરિક્ત આપણે રીલ જોતા હોય, મોબાઈલ જોતા હોય, કોઈ મૂવી જોતા હોય તો આનાથી શું થાય, આપણે જે આ નેત્રેન્દ્રિય છે એ પ્રબળ થઈ જાય વિષય સુખ પ્રતિ, પણ આનું સામર્થ્ય ઘટી જાય, આનું શક્તિ ઘટી જાય. આપણે ધીમે ધીમે આનાથી આપણે ઓછું દેખાશે, આપણને આંખું દુખાશે, એવી ઘણી બધી પ્રોબ્લેમો આવે. તો આવા ઘણા બધા આપણે જ્યારે વિષય સુખ ભોગીએ તો એનાથી શરીરના અંગો અને શરીરની જે શક્તિઓ છે, શરીરના અંગોની શક્તિઓ અને આખા શરીરની બુદ્ધિની
બધી જ પ્રકારની જે શક્તિ સામર્થ્ય છે એ ધીમે ધીમે ઓછું થતું જાય અને આપણો જે ઇન્દ્રિયોનું જે વિષય પ્રત્યે આકર્ષણ છે એ દિન પ્રતિદિન વધતું જાય. તો આ બીજો દોષ છે. ત્રીજો દોષ છે शरीर में विविध रोग उत्पन्न होते हैं जिनसे व्यक्ति सदा दुखी रहता है. તો આ જે બીજો દોષ હતો એના સાથે જોડાયેલું છે કે જ્યારે માણસ વિષયભોગી બની જાય છે, અતિરિક્ત વિષય સુખોમાં જ ડૂબેલો હોય, વિષય સુખોમાં જ એનું જીવન વ્યતીત થતું હોય, તો એવો માણસ રોગી થઈ જાય, રોગ ઉત્પન્ન થઈ જાય. એના શરીરના અંદર ઘણા બધા રોગ હોય. તો સમજી લેવાનું કે જેનું શરીર બહુ અતિરિક્ત બીમાર હોય, ઘણા બધા રોગ શરીરની અંદર હોય, એટલે સમજી લેવાનું કે આ ભોગી માણસ છે. ભોગી માણસ રોગી જોવા મળશે અને યોગી માણસ નિરોગી જોવા મળશે. હા, એ વાત જુદી છે કે યોગી માણસ ક્યારેક બીમાર થઈ જતો હોય, એમાં ઘણા બધા બીજા પણ કારણો હોઈ શકે છે, વાતાવરણ પણ કારણ હોય અને ઘણા બધા બીજા કારણો હોય, પણ એ એટલા બધા મોટા રોગ ન હોય. પણ આપણે સંસારની અંદર જે ભોગી માણસ હોય ને એની અંદર આપણું જીવન જોઈએ તો આજે આપણે જે હોસ્પિટલો છે એમાં જઈને આપણે નજર મારીએ તો કેટલા બધા રોગો હોય. આપણે આપણા પોતા જીવનની અંદર આપણે નજર મારીએ તો આપણે વિષય સુખોને કારણે આપણે કેટલા બધા રોગ આપણા અંદર હોય અને એમાંથી ખાલી મોટામાં મોટી આપણી હાનિ છે એ રસનેન્દ્રિય છે. અત્યારે કોઈને ડાયાબિટીસ વધી ગયું હોય, કોઈને સુગર હોય, કોઈને બીપી વધી ગયું હોય, કોઈનું બીપી ઓછું થઈ ગયું હોય, કોઈને ચક્કર આવતા હોય, કે એનું લોહી ઘટી ગયું હોય, કે એના રક્તકણો ઓછા થઈ ગયા હોય. તો આ શરીરની જે બધી બીમારીઓ છે એ ક્યાંથી આવે છે? વિષય શોખથી. આયુર્વેદની અંદર ચરક સંહિતાની અંદર એક વાક્ય આવે છે, પ્રજ્ઞા અપરાધ સર્વ રોગાણામ મૂલમ. જે આ બુદ્ધિનો જે અપરાધ છે, પ્રજ્ઞાનો અપરાધ છે ને, એ જ સભી રોગોનું મૂળ છે. કારણ કે પેલો આપણે જે દોષ કરીએ ને એ બુદ્ધિથી કરીએ. આપણે આપણા ઇન્દ્રિયોને આપણે રોકતા નથી. આપણી જે બુદ્ધિ છે ને એ વિષય પ્રતિ એટલી બધી આકર્ષિત થઈ જાય કે આપણી ઇન્દ્રિય અહીંયા ચોંટી જાય એ વિષય સાથે. અને જ્યારે આપણું ઇન્દ્રિય એ વિષય સાથે ચોંટી જાય તેમાંથી જે સુખનો જે રસ આવતો હોય એને લેતા હોય, અને જ્યારે એ સુખમાં રસમાં આપણે ડૂબી જાય ત્યારે આપણે કેટલું બધું આપણે ભોગવી લેતા હોય એને આપણને ખબર નથી. આપણા સામર્થ્યથી બહાર આપણે એને ભોગવી લેતા હોય, જેટલી જરૂર હોય એના કરતાં પણ આપણે વધારે એને ભોગવી લેતા હોય. અને જ્યારે અતિરિક્ત ભોગ થઈ જાય તો આપણું શરીરના અંદર કોઈ ને કોઈ રોગ આવે ને આવે ને આવે. એનાથી આપણે બચી ન શકીએ. જે માણસ વધારે ભોગી હશે એના જીવનમાં એટલા જ વધારે રોગ હશે. જે માણસ જેટલો યોગી હશે એ એટલો જ નિરોગી હશે. શા માટે? એનું ચિત્ત અને ઇન્દ્રિય નિયંત્રણમાં છે, તો એ જમશે પણ નિયંત્રણમાં. એની રસનેન્દ્રિય એના વશમાં છે, એનું ચિત્ત એના વશમાં છે, તો જે પણ જમશે એ કંટ્રોલમાં જમશે, નિયંત્રણમાં જમશે, ચાવીને ખાશે. તો શું થશે? એનું જે સ્વાસ્થ્ય છે એ સારું રહેશે, એ નિરોગી થશે. એ આંખનો ઉપયોગ કરશે. યોગી માણસ છે તો એને કેટલો આંખનો ઉપયોગ કરવો જોઈએ, કયા વિષયમાં શું વસ્તુ જોવાલાયક છે, શું વસ્તુ જોવાલાયક નથી, એ ઇન્દ્રિયનો નેત્રેન્દ્રિયનો પ્રયોગ પણ સારો કરશે. સારી વસ્તુ હશે એને એ નેત્રેન્દ્રિય છે જોશે. જે ખરાબ વસ્તુ છે જેનાથી ખરાબ વિચારો મનમાં જશે, આ દરવાજો છે, આ આંખ છે ને આપણા દરવાજા છે. આના અંદર આનાથી ઘણા બધા વિચારો આપણા મનચિત્ત સુધી જાય છે. તો જે યોગી માણસ હોય ને એ તો અહીંયા ફિલ્ટર લગાવી દે કે એ જ વસ્તુ ત્યાં જ એનું નેત્રેન્દ્રિયને લગાવશે જ્યાંથી સારા વિચારો, સારી વસ્તુ એના ચિત્તમાં પહોંચશે. એ કંઈ સારું વાંચન કરશે, સારું સાંભળશે, સારા માણસોને જોશે, પ્રકૃતિને જોશે. આવી બધી વસ્તુને એ નેત્રેન્દ્રિયથી ભોગ કરશે. તો શું થશે? એના જે વિચારો છે, વૃત્તિ છે એ સારી ભેગી થશે. અને જે ભોગી માણસ છે એ શું કરશે? આ નેત્રેન્દ્રિયથી ગમે એ વિષય સુખોનું જોશે કે આનાથી કોઈ ગાડી જોવે છે કે આ કરોડોની ગાડી છે, આનો બંગલો કરોડોનો છે, આ માણસ, આ બાઈ બહુ સુંદર છે. આ બધા આકર્ષણ હશે. આ જે ભોગના જે વિચારો છે એ એના અંદર જશે. તો ભોગના વિચારો જશે તો ભોગ કરશે. તો યોગી માણસ નિરોગી હોય અને ભોગી માણસ રોગી હોય. હાજી પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે. મારે સમજવું છે કે જો પ્રજ્ઞા અપરાધ શબ્દ વાપર્યો ને એના વિસ્તારથી સમજવું છે કે શું છે એ વસ્તુ. પ્રજ્ઞા અપરાધ. પ્રજ્ઞા એટલે તો સમજાય છે, પ્રજ્ઞા એટલે બુદ્ધિ. અપરાધ તો આપણે પ્રસિદ્ધ શબ્દ છે કે જ્યારે આપણે પ્રજ્ઞાથી અપરાધ કરીએ એટલે આપણા શરીરની અંદર રોગ આવે. આપણો જે પહેલો દરવાજો છે ને એ આપણી બુદ્ધિ છે.
આપણે માની લઈએ કે આપણને કોઈ રોગ, આપણે ઉદાહરણ લઈ લઈએ કે આપણને સુગર વધી ગઈ, આપણે ડાયાબિટીસ વધી ગયું, આપણે એમ ગણી ના લઈએ. તો ડાયાબિટીસ વધ્યું તેની પાછળ પ્રારંભ ક્યાંથી થયું? તો આપણા બુદ્ધિથી થયું. કેવી રીતે બુદ્ધિથી થયું? કે જ્યારે હું સ્વસ્થ હતો ત્યારે ગમે ગળ્યું, ગમે એ મીઠાઈ હોય તો મને એ સારી લાગતી, હું ઘણી બધી ખાઈ લેતો. તો બુદ્ધિ અપરાધ કરતી ને, બુદ્ધિ આપણે પ્રજ્ઞા શું અપરાધ કરતી કે આ મીઠાઈની અંદર સુખ છે, ગમે એટલું લે. ઘણી બધી ચા પીતા હોય આખો દિવસમાં, તો ચાના હિસાબે ઘણું બધી મીઠાશ અંદર જતી હોય, મીઠાઈઓ ખાતા હોય, અતિરિક્ત મીઠાઈ ખાતા હોય. તો આ આપણી બુદ્ધિ છે એ અપરાધ કરે છે. શું અપરાધ કરે છે? કે આપણે જેટલું જોતું હોય, જેટલી આપણું ગળ્યું આપણા શરીરમાં આવશ્યક હોય, એ જે ગળ્યો ગુણ શું કહેવાય, ગળ્યો રસ છે, એ જેટલો આવશ્યક છે આપણા શરીર માટે, એના કરતાં પણ આપણે વધારે એને લઈ લેતા હોય. તે આપણા બુદ્ધિ, આપણો પ્રજ્ઞા અપરાધ કરે છે. તો આના હિસાબે આપણા શરીરની અંદર રોગ આવશે. તેવી જ રીતે આપણે બધી જગ્યા ઘટાડી શકીએ કે આપણા શરીરની અંદર કોઈ પણ રોગ આવ્યો છે ને, તો એનું કારણ છે પ્રજ્ઞા અપરાધ. અને આપણે વિચારવું જોઈએ કે મારા શરીરની અંદર આ રોગ આવ્યો છે, તો મારી બુદ્ધિથી મેં શું અપરાધ કર્યા છે, કેવા દોષ કર્યા છે. જ્યારે આપણે એ દોષ ઉપર વિચાર કરીએ તો આપણે બીજી વખત દોષને રોકવાના, આપણે પ્રજ્ઞા અપરાધથી બચવાનું. જ્યારે આપણે પ્રજ્ઞા અપરાધથી બચીએ તો આપણે રોગથી બચી જશું. કારણે મૂલ્ય કારણનો જ્યારે અભાવ થઈ જાય તો કાર્યનો પણ અભાવ થઈ જાય. આપણે વૃક્ષ છે, વૃક્ષ એને ક્યારે સુકાતું હોય? જ્યારે એની જડ છે ને, જડ, મૂળિયા સુકાઈ જાય. મૂળિયા એનું કારણ છે. અને જ્યારે મૂળિયા સુકાઈ જાય એટલે વૃક્ષ પણ સુકાઈ જાય. તેવી જ રીતે આપણા રોગોનું જે મૂળ કારણ છે એ પ્રજ્ઞા અપરાધ છે. અગર આપણે પ્રજ્ઞા અપરાધને ન કરીએ તો આપણા શરીરમાં રોગ પણ નહીં આવે. તો પ્રહલાદભાઈ, આ વસ્તુ સમજાણી? પ્રજ્ઞા અપરાધ બુદ્ધિ તો આચાર્યજી એવું સમજીએ કે બુદ્ધિ આપણે કહે છે કે આ કામ ન કરો, છતાં આપણે કરીએ છીએ, એ પ્રજ્ઞા અપરાધ કહેવાય? નહીં, બુદ્ધિ કહે છે કે આ કામ કરો, આપણને બુદ્ધિ એ બાજુ લઈ જાય છે. यदि બુદ્ધિ આપણને કહેતી હોય કે આ કામ ન કરવું જોઈએ તો આપણે નથી જતા, અને બુદ્ધિ ના પાડતી હોય છતાં પણ જઈ છે, તો એનું કારણ છે સંસ્કારો આપણને એ બાજુ ધકેલતા હોય. પણ સામાન્યપણે આપણે શું કરીએ છીએ કે આપણી બુદ્ધિ આપણને એ બાજુ લઈ જાય છે, આપણે પોતે નથી જતા. આપણી બુદ્ધિની અંદર એવું જ્ઞાન છે કે આ જે સામે પદાર્થ છે ને એ સુખવાન છે, એની અંદરથી મને સુખ મળશે. આપણી બુદ્ધિની અંદર એવું જ્ઞાન બનેલું છે, તો આપણી બુદ્ધિ આપણને એ બાજુ લઈ જાય છે. તો આ પ્રજ્ઞા છે ને એ અપરાધ કરે છે, અને પ્રજ્ઞા અપરાધથી આપણા શરીરની અંદર રોગની એન્ટ્રી થાય છે. એવું કહી શકાય કે આપણે હજી ગુજરાતીમાં કહેવત છે કે બુદ્ધિથી અવળું સૂજે. બંને વસ્તુ થાય કે બુદ્ધિથી અવળું સૂજે નહીં. આપણને બુદ્ધિ તો સાચું સૂચવતી હોય, અને ઘણી બધી વખત બુદ્ધિ આપણને રોકતી પણ હોય. બંને વસ્તુ હોય. તો આપણે વધારે કરતાં તમે વિચારો, તમારા જીવનની અંદર એકવાર આત્મનિરીક્ષણ કરીને જુઓ કે આપણી પ્રવૃત્તિ છે ત્યાં આપણે અમુક જગ્યાએ જ બુદ્ધિ આપણને રોકતી હોય, નકર વધારે કરતાં બુદ્ધિ જ આપણને ત્યાં લઈ જાય છે. અને બુદ્ધિ આપણને રોકતી હોય ને તો આપણે ઘણી બધી વખત રોકાઈ જાય. હવે માની લો આપણને સુગર વધી ગયું અને આપણને ખબર છે કે હવે હું મીઠાઈ ખાઈ લઈ, આ મીઠાશ વધારે લઈ લઈશ તો હજી મારું સુગર વધી જશે, મને કષ્ટ થશે. તો આપણી બુદ્ધિ આપણને રોકે છે, તો આપણે નથી જતા, મીઠાઈ નથી ખાતા. અને ઘણી બધી વખત આપણે જોવા પણ મળે છે કે ડાયાબિટીસ છે એ છતાં પણ માણસ મીઠાઈ ખાઈ લેતો હોય, ઘણી બધી મીઠાશ ચા પી લેતો હોય, કે બીજી મીઠાઈઓ પ્રત્યે એનું આકર્ષણ હોય. હવે બુદ્ધિ અહીંયા રોકે છે એને, છતાં પણ એના સંસ્કારો એટલા પ્રબળ છે એ જાય છે. બંને વસ્તુ જોવા મળે છે. તો આ બંને સ્થિતિમાં પ્રજ્ઞા અપરાધ કહેવાય, બુદ્ધિનો જ અપરાધ. એવું કહી શકાય કે બુદ્ધિ પ્રમાણે ચાલો? નહીં, બુદ્ધિ પ્રમાણે ચાલો ન કહેવાય. આપણે કહેવાય કે વિદ્યા પ્રમાણે ચાલો, જે સાચું છે સત્ય પ્રમાણે ચાલો. બુદ્ધિની અંદર સત્ય અને અસત્ય, સાચું અને ખોટું, ઉચિત અને અનુચિત બંને વસ્તુ હોય. હવે આપણે જીવાત્મા છે કે આપણે વિવેક કરવો પડશે કે આપણા બુદ્ધિની અંદર જે જ્ઞાન છે બંને પ્રકારના છે, તો કયું જ્ઞાન મને ઉન્નતિ બાજુ, મને મારા જીવનની સફળતા બાજુ લઈ જશે, એનું આપણે અનુસરણ કરવું જોઈએ. તો બુદ્ધિનું અનુસરણ કરવાનું, લેકિન બુદ્ધિમાં અનુસરણ કયા વસ્તુનું કરવાનું? જે સાચું જ્ઞાન છે, જે ઉચિત છે, જે આપણા માટે હિતકારી છે, એવું જે જ્ઞાન બુદ્ધિની અંદર સ્થાપિત છે એનું આપણે અનુસરણ કરવાનું. બુદ્ધિના અંદર સાચું જે જ્ઞાન છે એને અનુસરવાનું. હા, બુદ્ધિનું જે મટીરિયલ છે એ જ્ઞાન છે, અને બંને પ્રકારનું જ્ઞાન આપણા અંદર હોય.
શુદ્ધ જ્ઞાનને અનુસરવા. હા, શુદ્ધ જ્ઞાનનું અનુસરણ કરવાનું. જી જી, ધન્યવાદ. जी, હવે जी चौथो आया जी दोष છે એ છે सांसारिक सुख भोगने के लिए धन संपत्ति आदि अनेक पदार्थों के उपार्जन में अति मूल्यवान समय लगाना पड़ता है और साधना के लिए पर्याप्त समय भी नहीं मिलता. હવે શું કહેવામાં આવે છે અહીંયા ચોથો દોષ છે એની અંદર કે સાંસારિક સુખને આદિ આપણે ભોગવા હોય તો આપણે ઘણો પુરુષાર્થ કરવો પડે છે, ઘણા બધા સાધનો આપણે ભેગા કરવા પડે છે. એક નાનકડો દાખલો લઈ લે કે આપણને यदि શીરો ખાવાનું મન થાય તો શીરો ખાવા માટે આપણે સાધનો ભેગા કરવા પડે. લોટ છે, ઘી છે, ખાંડ છે, પાણી છે, ગેસ છે, પછી બકાડિયું છે, ઘણા બધા પ્રકારના સાધનો. પછી આપણે એને પકાવવા માટે મહેનત કરવી પડે. જ્યારે એ પાકી જાય એ પછી ખાય પછી આપણને સુખ મળે. તેવી જ રીતે સંસારના જેટલા પણ સુખ છે કદાચ આપણે ન બનાવતા હોય તો આપણા માટે બીજો બનાવે છે, એ આપણા માટે પુરુષાર્થ કરે છે. આપણે પૈસા દઈને લેતા હોય, આપણે ભલે બનાવતા નથી, બીજો માણસ બનાવે છે, લેकिन એના માટે આપણે પૈસા ખર્ચ કરીએ છીએ. પૈસા આપણે મહેનતથી કમાવ્યા છે, એમાં આપણો સમય ગયો છે. તો સાંસારિક જેટલા સુખો છે એને ભોગવવા માટે ઘણા બધા સાધનોની, ધન સંપત્તિની જરૂરિયાત હોય છે. પણ જે આપણે જે આ ઈશ્વરીય સુખ છે, આધ્યાત્મિક સુખ છે, એના માટે આપણે સાધનોની ભેગા કરવાની ઈચ્છા નથી. એક ખાલી આસન હોય, પાથરીને બેસી જવાનું, મનને શાંત કરવાનું, વિષય સુખથી રોકી લેવાનું, એક જગ્યાએ ધારણા કરવાની, અને તમને ધીમે ધીમે અભ્યાસ થઈ જશે તો જે સત્વનો જે આનંદ છે, અધ્યાત્મનો જે આનંદ છે એ આવવા માંડશે. અને પેલા શીરા કરતાં પણ તમને વધારે આવશે. જ્યારે આપણે ઉપાસના માર્ગમાં ચાલીએ અને આપણો અભ્યાસ સારો થઈ જાય તો 1 કલાકની અંદર કેટલું બધું આપણને સુખ મળતું હોય. એટલું બધું તમે ઓલું જમવા બેઠો તો 10-15 મિનિટમાં ખાલી તમે જમીન ઊભા થાવ, 10-15 મિનિટનું સુખ છે. એની વાહે કેવડી મહેનત થઈ છે બનાવવા માટે. કલાક 2 કલાક સારું વિશેષ ભોજન બનતું હોય એના માટે તો અતિરિક્ત પુરુષાર્થ થાય છે. તેવી જ રીતે આપણે મકાન લઈ લઈએ કે મકાનને બનાવવા માટે કેટલો બધો પુરુષાર્થ છે. આપણે સંસારમાં એટલા બધા સાધનો છે, વિષય સુખના સાધનો, એને આપણે કેટલો બધો પ્રયત્ન કરીને આપણે ભેગા કરીએ છીએ. શા માટે? આપણને સુખ મળશે એનાથી, એના માટે આપણે ભેગા કરીએ છીએ. તો સાંસારિક સુખને ભોગવા માટે ઘણા બધા સાધનોની એટલે ધન સંપત્તિ આદિ અનેક પદાર્થોને આપણે ઉપાર્જન કરવું પડે છે, ભેગા કરવા પડે છે. ત્યારે આપણને સાંસારિક સુખ ઉપલબ્ધ થાય છે. સાંસારિક સુખને ભોગવવા માટે ઘણો બધો આપણો જીવનનો મૂલ્યવાન સમય એમાં જતો રહે છે. પણ સાધના માટે પણ આપણે જે સમય લગાવવો જોઈએ એ સમય આપણે નથી કાઢી શકતા. આપણે ઘણી વખત કે આપણે લોકમાં જોતા હોય, આપણે માણસને કહીએ કે ભાઈ તમે હવે સાધના કરો, જીવનમાં ઉપાસના કરો, સવાર સાંજે 1-1 કલાક ઉપાસના કરવી હોય. તો શું કે મને સમય જ નથી મળતો. સમય ક્યાં જાય છે એનો? એટલો બધો આ જીવન મૂલ્યવાન છે. આ મૂલ્યવાન જીવનનો મૂલ્યવાન સમય ક્યાં જાય છે? સાંસારિક સુખોને ભોગવવા માટે જે સાધનો જોઈએ એને ભેગા કરવામાં માણસનો સમય જાય છે. તો આપણો જીવનનો જે સમય છે એ બહુ મૂલ્યવાન છે. આપણે આ સમયનો સદુપયોગ કરવો હોય તો આપણે જેટલા આગળ એક આવશે, જ્યારે નિયમનું આપણે કરશું ને તો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ યમ છે કે આપણે જેટલા સાધનોની આપણને આવશ્યકતા છે એટલાનું જ આપણે ભેગું કરવું, અને અતિરિક્ત સાધનોનો ત્યાગ કરી દેવો એનું નામ અપરિગ્રહ છે. તો જ્યારે અપરિગ્રહને આપણે સાધી લઈને તો આપણો એટલો બધો સમય બચી જાય અને આપણે એ બધો સમય આપણા સાધના માટે, આપણા આત્મકલ્યાણ માટે, મોક્ષ બાજુ જવા માટે આપણે લગાડીએ છીએ. તો જ્યારે માણસ સાંસારિક સુખ બાજુ, વિષય સુખ બાજુ જાય તો એનો એક તો સમય નષ્ટ થાય અને એને ભોગવા માટે ઘણા બધા સાધનો ભેગા કરવા પડે છે. તો આ ચોથો દોષ છે. વિષય દોષ દર્શીના શબ્દ ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ કે જ્યારે સંસારિક વિષય બાજુ આપણને આકર્ષણ હોય ત્યાં આપણે કેવા દોષનું આપણે દર્શન કરવું જોઈએ તો આપણું ત્યાંથી આકર્ષણ દૂર થાય, આપણે આકર્ષણ રહિત થઈ જાય, આપણે અહીંયા આપણી જે તૃષ્ણા ત્યાં જોડાયેલી છે એ તૃષ્ણાથી આપણે રહિત થઈ જાય. તો એના માટે આવી રીતના આપણે દોષ જોઈ શકીએ. તો આ 4 પ્રકારના દોષ આપણે અહીંયા જોયા. 5મો દોષ છે सुख के साधनों को सुरक्षित रखने के लिए महान परिश्रम करना पड़ता है. હવે આપણા બધાનો અનુભવ છે કે આપણે ધન કમાવતા હોય તો આપણે બહુ મહેનતથી પુરુષાર્થથી ધન કમાવીએ તો એ ધનની સુરક્ષા માટે આપણે કેટલો બધો પુરુષાર્થ કરીએ. આપણે બેંકમાં રાખીએ, ઘણા બધા એની FD કરતા હોય, આપણને બીક હોય કે કોઈ આને ચોરી ન લે કે આ
કોઈ મારો મોબાઈલ હેક ન કરી લે, હે ને. અને બીજા આપણા ઘરની અંદર સાધનો હોય, આપણે ઘરમાં ગાડી હોય તો ગાડીની આપણે કેટલી બધી સુરક્ષા કરવી પડે છે. એની સફાઈ કરવી પડે દરરોજ નહીં તો 2-5-7 દી એની સફાઈ કરવી પડે. કોઈ ચોરી ન લઈ જાય એના માટે એમાં તાળું, એના અંદર જે સ્ટેરિંગ હોય એમાં લોક લાગે. આપણે દરવાજામાં ગેરેજમાં રાખીએ તો ત્યાં પણ આપણે તાળું મારીને રાખીએ. તો કેટલી બધી આપણે સુરક્ષા કરવી પડે છે. એક ગાડી છે, એક સાધન છે, પણ એની આપણે સુરક્ષા માટે કેટલો બધો પરિશ્રમ કરવો પડે છે. એનો સર્વિસ કરાવવી પડે છે. તેવી જ રીતે આપણે બીજા બધા પણ સાધનો, આપણે જે પણ ગાડી હોય, ઘર છે, મકાન છે, તો મકાનની સુરક્ષા માટે આપણે એને સરખી રીતે રાખવા માટે ઘણો બધો પુરુષાર્થ કરવો પડે છે. એને કલર કરાવવો પડે, જૂનું થઈ જાય, કાંઈક તૂટી ન જાય, બધી રીતે આપણે એનું મેન્ટેનન્સ ભરતા હોય. ક્યારેક કોઈ વસ્તુ ઘરમાં ખરાબ થતી હોય, કોઈ વસ્તુ બગડી જતી હોય, ક્યારેક એસી બગડી જાય, ક્યારેક ફ્રીજ બગડી જાય. તો આ જે સંસારિક સાધનો છે ને એમાં આપણે એટલો બધો પરિશ્રમ અને એટલો બધો આપણો સમય વયો જતો હોય જીવન આપણે ખબર જ નથી પડતી. પણ જ્યારે માણસ યોગી બની જાય છે, વૈરાગી બની જાય છે, ત્યારે આ બધા જ સાધનોનો ત્યાગ કરી દે છે. આપણે ગમે એનું મહર્ષિનું, સંન્યાસીનું જીવન જોઈએ, મહર્ષિ દયાનંદજીનું જીવન જો, તો ખાલી એના પાસે એક જોડી કપડાં હોય. અત્યારે પણ ઘણા બધા સાધુ સંન્યાસીનું આપણે જીવન જોઈએ ને, એના પાસે 1-2 જોડી કપડાં હોય, એના ખાલી એક જ રૂમ હોય, થોડો ઘણો સામાન હોય. હવે ગૃહસ્થ જીવનમાં છે તો ગૃહસ્થ જીવનમાં પણ આપણે જેટલા આવશ્યક સાધનો છે એને આપણે ભેગા તો કરવા જ પડશે. આપણે એમાં જરૂરિયાત હોય, પણ એમાં આપણે ફસાઈ ન જવા જોઈએ. આપણને જરૂર છે, આપણા પાસે એસી છે, તો આપણે એસી શા માટે છે? તો એસી આપણે જ્યારે આપણને ગરમી થતી હોય ત્યારે એને આપણે ચાલુ કરીએ. પણ ઘણી બધી વખત આપણે ગરમી થોડી ઘણી સહન કરી શકતા હોય, એને પણ આપણે સહન નથી કરતા. થોડીક ગરમી થઈને એસી ચાલુ કરી લીધી, થોડીક ગરમીથી ઠંડુ પાણી પી લીધું. તો આવી રીતે નહીં. આ બધા સાધનો છે એનો આપણે સદુપયોગ કરવાનો, અને આની પાછળ બહુ સમય નહીં લગાડવાનો. આને ભેગા કરવા માટે, આને સુરક્ષિત કરવા માટે આ બધું ગૌણ છે આપણા માટે. આ બધું ગૌણ હોવું જોઈએ. આપણા માટે મુખ્ય હોવી જોઈએ અધ્યાત્મ. અધ્યાત્મના સાધનો આપણે ભેગા કરવા જોઈએ. અધ્યાત્મનું સાધન શું છે? તો વૈરાગ્ય સાધન છે. આપણે વૈરાગ્ય રૂપી સાધનને મેળવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. આપણે વૈરાગ્ય સુધી પહોંચવું છે, એના માટે આપણે પુરુષાર્થ કરવો જોઈએ. આપણે ચિત્તને પવિત્ર બનાવવું છે. એ ચિત્તને આપણે પવિત્ર બનાવી લે, શુદ્ધ કરી દઈ, એ મોટામાં મોટું ઐશ્વર્ય છે. એ ઐશ્વર્ય બાજુ આપણે પુરુષાર્થ કરવો જોઈએ. ચિત્તને અવૃત્તિક કરવું છે, વૃત્તિ રહિત કરવું છે, એના માટે આપણે પુરુષાર્થ કરવો જોઈએ. તો આ બાજુ આપણે પુરુષાર્થ, યત્ન અને પરિશ્રમ કરીએ, આમાં આપણે સમય લગાવીએ તો આપણો સમય, પુરુષાર્થ આ બધું સફળ થાય છે. તો એક તો વિષય સુખમાં જે 5મો દોષ છે કે આપણે એની સુરક્ષા માટે સાંસારિક સાધનો, જે સાંસારિક સુખના જે સાધનો છે એની સુરક્ષા માટે મહાન પરિશ્રમ કરવો પડે છે. 6ठो जी दोष છે, जब सुख के लिए किए उपार्जित पदार्थ नष्ट हो जाते हैं तो अर्जन करता को बहुत दुख होता है. હવે આપણને બધાને આપણને અનુભવ છે કે આપણે કોઈ વસ્તુ અતિરિક્ત પુરુષાર્થ કરીને મેળવેલી હોય અને એ આપણું ગમે કારણથી નષ્ટ થઈ જાય, ચોરી થઈ જાય તો કેટલો બધો દુઃખ થાય. આપણા પાસે મોબાઈલ છે અને કોઈક મોબાઈલ ચોરી લઈ જાય તો આપણને કેટલું બધું દુઃખ થાય. ખાલી માણસ આમ કરીને આમ હાથ ખીચા ઉપર હાથ રાખે ને મોબાઈલ કદાચ ન જવાબ હોય એની હાર્ટબીટ વધી જાય છે, ચિંતા આવી જાય છે કે મારો મોબાઈલ ક્યાં ગયો. તો આ સાંસારિક સાધનો છે ને બાંધી લે છે આપણને, કે ગમે એ વસ્તુ આપણે નષ્ટ થઈ જાય એટલે આપણે ઘણા દુઃખી થાય છે. આપણું ઘર નષ્ટ થઈ જાય તો પણ આપણે દુઃખી થશું. આપણી ગાડીનું એક્સિડન્ટ થઈ જાય, ગમે થઈ જાય તો આપણે દુઃખી થશું. આપણા પરિવારમાં કોઈ સગા સંબંધી છે એનું મૃત્યુ થઈ જાય તો પણ આપણે બહુ દુઃખી થાય છે. તો આપણે શું છે, આ સાંસારિક પદાર્થોથી જેનાથી આપણને ગમે એ રૂપમાં સુખ મળે છે એનાથી આપણે બંધાઈ ગયા છે. અને જ્યારે એ સાધન આપણું નષ્ટ થાય તો આપણો સ્વાર્થ તૂટે છે, એટલે આપણને દુઃખ થાય છે કે મારી ગાડી નષ્ટ થઈ ગઈ તો હવે હું કઈ રીતે જાય, મારી ગાડી ચોરી થઈ ગઈ તો હવે મારે નવી લેવી પડશે, મારા પૈસા ખર્ચાઈ જશે. કેટલી બધી મેં મહેનત કરીને આ ગાડી લીધી હતી અને આનાથી મને એટલા બધા સુખ મળતા હતા, તો એ સુખ સાથે જે સંબંધ હતો એ વિચ્છેદ થાય છે તો આપણને દુઃખ થાય છે. કોઈ જીવનમાં આપણો સગો સંબંધી છે તો એનાથી આપણા ઘણા બધા સ્વાર્થ પૂરા થતા હોય, એનાથી ઘણા બધા આપણને સુખ મળતા હોય, એનાથી ઘણી બધી આપણને સેવા મળતી હોય. ઘરનો જો ક્યારેક કોઈ સભ્ય મરી જતો હોય તો આપણને શા માટે દુઃખ થાય છે?
કે આને મારા ઉપર કેટલા બધા ઉપકાર કર્યા છે, હવે આ વયો ગયો તો મારું ધ્યાન કોણ રાખશે. હજી આપણું યુવા કોઈ બાળક વયું ગયું, આપણું પુત્ર સંતાન વયું જાય તો આપણને કેટલું બધું દુઃખ થાય છે, આપણે વિચારી શકીએ છીએ. શા માટે? આપણી ઘણી બધી અપેક્ષાઓ હોય, જોડાયેલા હોય કે આ મારો પુત્ર છે, મોટો થશે, મારી સેવા કરશે, એવા ઘણા બધા આપણે સ્વાર્થથી જોડાઈ ગયા હોય. બીજાનું સંતાન મરી જતું હોય તો આપણને એટલું બધું દુઃખ નથી થતું. આજે સંસારમાં કેટલા બધા સંતાનો પુત્રો મરતા હોય છે તો આપણને દુઃખ નથી થતું, પણ આપણો પુત્ર મરી જાય તો આપણને કેટલું બધું દુઃખ થાય છે. શા માટે? કે આપણે એના સાથે જોડાઈ ગયા છે, સંબંધ બની ગયો છે, અને આપણને ખબર છે કે આનાથી મને સુખ મળશે, મારી સંતાન મને સુખ આપશે, ઘણા બધા પ્રકારના સુખ આપશે. એ સુખનો વિચ્છેદ થાય છે એટલે આપણને દુઃખ છે. આપણા ઘરમાં કોઈ વડીલ મરી જતું હોય તો પણ આપણને દુઃખ થાય છે. શા માટે દુઃખ થાય છે? કે હવે આ વડીલ વયા ગયા, મને જે સારા વિચારો આપતા હતા, મને જે સારું સજેશન આપતા હતા, મને બધા વિષયનો જે અનુભવ આપતા હતા, મને આશીર્વાદ આપતા હતા, હવે હું ક્યાં લેવા જઈ? તો આ ચિંતા આપણને આવે છે, ત્યારે દુઃખ થાય છે. પણ યોગી માણસનું આપણે જીવન જોઈએ, મહર્ષિ દયાનંદજી હોય કે ગમે એ યોગી માણસ જે સમાધિસ્થ હોય, એના આજુબાજુના ગમે એ માણસની મૃત્યુ થઈ જાય કે ગમે એ સાધન નષ્ટ થઈ જાય, પણ એમાં મનમાં એને થોડો કંઈ પ્રભાવ નથી પડતો. એ એકદમ જેવા છે એવા ને એવા શાંત રહે છે. એને ખબર છે આ બધું સંસાર છે, અનિત્ય છે, એકદી જવાનું છે. આ તો બધે એની સાથે એનો સંબંધ નથી, રાગાત્મક સંબંધ નથી. જ્યાં માણસનો રાગાત્મક સંબંધ હશે એ નષ્ટ થશે, એટલે રાગનો સંબંધ તૂટશે, ત્યાં દુઃખ થશે. યોગી માણસ પણ જમતો હોય, યોગી માણસ ભાઈ બધા સાધનોનો ઉપયોગ કરતો હોય, પણ એ સાધન નષ્ટ થાય તો એ સાધન જોડે એનો રાગાત્મક સંબંધ નથી, એટલે એને દુઃખ નહીં થાય. પણ જે સાંસારિક માણસ છે એ સાધન સાથે એનો રાગાત્મક સંબંધ છે, અને જ્યારે વસ્તુ નષ્ટ થાય તો જે રાગાત્મક સંબંધ છે એ તૂટી જાય છે, એનો વિચ્છેદ થાય છે, એના કારણે દુઃખ થાય છે. તો આ છઠ્ઠો દોષ છે કે જે સાંસારિક સુખ આપણે ઉપાર્જિત જે પદાર્થ છે જેનાથી આપણને સુખ મળતું હોય સાંસારિક, એ પદાર્થ એ વસ્તુ નષ્ટ થાય છે તો આપણને દુઃખ થાય છે. सातवां दोष છે भोगों के भोगने से व्यक्ति उनमें इतना आसक्त हो जाता है कि उनमें दोष दिखने पर भी वह छोड़ना नहीं चाहता. यदि वह उनको छोड़ना चाहता है तो भी उनका छूटना अति कठिन हो जाता है. तो હવે મેં હમણાં થોડીક વાર પહેલાં જ વાત કરી હતી કે માણસ જ્યારે અતિરિક્ત ભોગ કરે ને, બહુ વધારે ભોગ કરવા માંડે ગમે એ ઇન્દ્રિયથી, હવે જ્યારે એને ખબર પડે કે આ ભોગ ગલત છે અને આ ભોગ ભોગવાથી મારું શરીર બીમાર પડી ગયું છે, રોગી પડી ગયું છે, જેમ હમણાં મેં દાખલો આપ્યો હતો કે કોઈને ડાયાબિટીસ થઈ ગયું છે, હવે એટલા બધા એને ગળ્યું ખાવાના એટલા બધા સંસ્કાર દૃઢ બનાવી લીધા છે કે હવે એને ખબર છે કે હું ખાઉં છું, મારા શરીરની અંદર રોગ થાય છે, મારે દવા લેવી પડે છે, મને કષ્ટ થાય છે, છતાં પણ એ મૂકી નથી શકતો, ઈચ્છા થાય છે. તો શું થાય? આવી સ્થિતિની અંદર જે સંસ્કારો છે ને દृढ़ बनी गया है. तो આ सातवां दोष છે. तो भोग भोगने से व्यक्ति उनमें इतनी आसक्त हो जाता है कि उनमें दोष दिखने पर भी वह छोड़ना नहीं चाहता. હવે दोष तो દેખાય છે એની અંદર, પણ એ છોડી નથી શકતો, એટલા બધા સંસ્કાર પ્રબળ થઈ ગયા છે. અને આઠમો दोष છે એ છે सांसारिक सुख प्राप्ति के लिए व्यक्ति अनेक प्राणियों की हिंसा करते हैं, जिस हिंसा का भयंकर दुख फल ईश्वर की ओर से उसे मिलता है. હવે સાંસારિક જે પદાર્થો છે, વસ્તુ છે, જેનાથી આપણને સુખ મળવાનું છે, એને મેળવવા માટે આપણે કેટલા બધા પ્રાણીઓને દુઃખ આપીએ છીએ. એ દુઃખ આપીને આપણને સુખ મળે છે, એના વગર તો એ પદાર્થ મળવાના નથી. આપણે આ કપડાં પહેરીએ છીએ, આપણે ખેતી કરીએ છીએ, આપણે અન્ન ખાઈએ છીએ, ઘણું બધું. તો આપણે ઘણા બધા એવા સાંસારિક આ સુખો ભોગીએ છીએ, એના માટે ઘણી બધી પ્રકારની હિંસા થતી હોય છે. આ અહિંસા જ્યારે આપણે વિષય આવશે ને ત્યાં આનું વિસ્તારથી વર્ણન કરવામાં આવશે, ત્યાં જે આઠમો દોષ છે ને એને આપણે વિસ્તારથી સમજશું. પણ આપણે એટલું ધ્યાન રાખવાનું કે આ સાંસારિક પદાર્થો આપણે જેટલા વધારે ભોગવીએ એના પાછળ એટલા જ માણસનો પુરુષાર્થ હોય. એક તમે 5 કરોડની ગાડી જ્યારે લેતા હોય એ 5 કરોડની ગાડી વાહે પુરુષાર્થ કેવડો મોટો લાગેલો હોય. ગમે એ પદાર્થ આપણે હોય એની પાછળ કેટલી બધી હિંસા થઈ હોય. જે માણસ એમાં પુરુષાર્થ કરતો હોય એને શારીરિક કષ્ટ પણ થતા હોય ને. તો એવા ઘણા આપણે મિશ્રિત કર્મ કહેવાય. આપણે સંસારમાં જન્મ મરણના ચક્રમાં છે, તો આ મિશ્રિત કર્મથી તો આપણે છૂટી જ ન શકીએ. એમાં આપણે ઘણી બધી હિંસા થતી જ હોય. તો એક હોય અપરિહાર્ય હિંસા અને એક હોય આપણે છોડી શકીએ એવી હિંસા. અપરિહાર્ય હિંસા
એટલે એ આપણે છોડી ન શકીએ, આપણી મજબૂરી છે. અને એક એવી હિંસા હોય જેને આપણે છોડી શકીએ છીએ, પણ આપણે આપણા વિષય સુખમાં એટલા બધા ડૂબી જઈએ છીએ કે જે હિંસા આપણે છોડી શકીએ છીએ એને પણ નથી છોડતા. તો સાંસારિક સુખોને ભોગવાની આપણી લાલસા હોય એના હિસાબે આપણે ઘણા બધા પ્રાણીઓને ઘણા બધા પ્રકારનું આપણે દુઃખ આપતા હોય, હિંસા કરતા હોય, એનું પણ ઈશ્વર પર આપણને દંડ આપે છે. તો આ 8 પ્રકારના દોષો સ્વામી સત્યપતિજી અહીંયા કીધા છે કે જ્યારે આપણને વિષય સુખબાજી આકર્ષણ થતું હોય ને, તો આ વિષય સુખની અંદર આપણે આવી પ્રકારના આ 8 પ્રકારના દોષ જોવા જોઈએ. એનાથી આપણે વિરક્તિ થાય અને આપણો જે પ્રવાહ છે, આપણું જે જીવન છે એ વૈરાગ્ય બાજુ જાય. તો બધાને આ વિષય સ્પષ્ટ થયો વૈરાગ્યવાળો? 8 પ્રકારના જે દોષ હતા એ સ્પષ્ટ થઈ ગયા છે? તો આજે આટલું જ રાખીએ, સમય પણ થઈ ગયો છે. પછી આ અત્યારે વૈરાગ્ય ઉપર હજી આગળ ચર્ચા ચાલશે, તો કાલે આપણે આગળ ચર્ચા કરશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. આપનો बहुत बहुत धन्यवाद आचार्य જી ધન્યવાદ. નમસ્તે જી. નમસ્તે જી. નમસ્તે જી સદગુરુ. નમસ્તે જી.